નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ હવે 23,000 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલા નવા ટર્મિનલનું બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર થઈ જતા આગામી 9 ફેબ્રુઆરીના રોજ લોકાર્પણ કરવામાં આવશે। નવા ટર્મિનલમાં 14 એરક્રાફ્ટ પાર્કિંગ સુવિધા, 256 જેટલા સીસીટીવી કેમેરા, 4 એરોબ્રિજ અને એક સાથે 1800 મુસાફરો હેન્ડલ કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે। બનાસકાંઠામાં વધુ એક મોતની મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે। પાલનપુરમાં એરોમા સર્કલ તરફથી બિહારી બાગ તરફ જતી ગાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં રાત્રિના સમયે ગાડીની ઉપર 5 થી 6 લોકોને બેસાડીને જઈ રહેલી ગાડી જણાય છે। આવી રીતે ગાડી ઉપર બેસાડીને જઈ રહેલા વાહનોના અનેકવાર અકસ્માતો થયા છે, જેમાં અનેક લોકોના મોત નીપજ્યા છે। મોતની મુસાફરીનો વિડીયો સામે આવતા જિલ્લા ટ્રાફિક પોલીસ ઉપર સવાલો ઉઠ્યા છે। દેવભૂમિ દ્વારકામાં થયેલી બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ટ મળ્યું છે। દ્વારકાના 7 જેટલા ટાપુઓને સંપૂર્ણપણે ગેરકાયદે દબાણથી મુક્ત કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। 7 ટાપુ પરથી કુલ 36 જેટલા ગેરકાયદેસર દબાણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। રાજકોટમાંથી વધુ એક લાંચિયો પોલીસમેન એસીબીની ઝપટે ચડી ગયો હતો। રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ₹10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવાતા રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। રાજકોટ રેલવે પોલીસે 3 મહિના પહેલા એક શખ્સને મોબાઈલ ચોરીમાં ઝડપી લીધો હતો અને આ ગુનાની તપાસ રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વેલા ડાયા મુંધવા પાસે હતી। ચોરીના આરોપીને હેરાન નહીં કરવાના બદલામાં ₹10,000ની લાંચ હેડ કોન્સ્ટેબલ વેલા મુંધવાએ કરી હતી અને લાંચની રકમ ચાર્જશીટ વખતે આપવાનું કહ્યું હતું। વડોદરાના દરજીપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનું હોક MK-132 વિમાનો સાથે વડોદરામાં આજે હવાઈ એક્રોબેટ નિદર્શન યોજાયું હતું। આ ટીમમાં 9 હોક વિમાનો અને 14 પાયલોટ છે, જે પ્રદર્શન બતાવશે। દરજીપુરા, પાંજરાપોળ ગ્રાઉન્ડ, APMC માર્કેટ અને આસપાસની સોસાયટીઓ સહિત હાલોલ ટોલટેક્સ પાસેથી પણ લોકોએ આ શો જોયો હતો, જ્યારે મુખ્ય અતિથિ માટે એરફોર્સ સ્ટેશનની અંદર વ્યવસ્થા કરાઈ હતી। આજે રિહર્સલ અને આવતીકાલે 22 જાન્યુઆરીએ બપોરે 12 વાગે આ એર શો શરૂ થશે। 25-30 મિનિટનો આ એર શો રહેશે। 2025નો આ પહેલો શો છે। મોરબીના મૂળ માલિકની સુખલીપુરા ખાતે આવેલી મિલકત 1,45,00,000માં વેચાણ આપવાના બહાને ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલ સહિત 2 શખ્સોએ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી ₹21 લાખ પડાવી લીધા છે। બંને ઠગોએ માલિકના બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખી સહી પણ તેની પાસે કરાવી હતી, પરંતુ કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા નહીં થતાં શંકા ગઈ હતી અને બંને જણાનો ભાંડો ફૂટ્યો હતો। કોર્પોરેટરે સવા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તા સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આરોપી ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે। સુરતની કાપોદ્રા પોલીસે જુગાર રમતા 15 ઈસમોને પકડી પાડ્યા છે। કાપોદ્રા પોલીસે કપૂરવાડી રાંદડિયા ચેમ્બરના 3જા માળે દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન જુગાર રમતા 15 ઈસમોને ઝડપી પાડ્યા છે। આ 15 ઈસમોને ઝડપી પાડી ₹1,08,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। મળતી માહિતી મુજબ સુરતની કાપોદ્રા પોલીસે અલગ અલગ 2 જગ્યા પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન પોલીસે જુગારધામમાંથી 15 જુગારીઓને ઝડપી પાડ્યા છે, જેમાં એક જગ્યા પરથી 7 આરોપીની ધરપકડ કરી ₹1,05,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે, તો બીજી જગ્યા પરથી 8 આરોપીની ધરપકડ કરી ₹3500નો મુદ્દામાલ જપ્ત કરાયો છે।
સુરતના ઘોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ઘોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઇનકાર કરતી હતી. તેના માતા પિતા કામ અર્થે બહાર હતા ત્યારે પોતાના ઘર પર જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોનો મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં 10 જેટલા લોકો 2 થી 3 વ્યક્તિઓ પર હુમલો કરતા જોવા મળ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ વ્યાજના ધંધા સાથે સંકળાયેલો હોવાની શક્યતાઓ છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે આ સમગ્ર મામલે વિડીયોને આધારે તપાસ હાથ ધરી છે. સુરત શહેરના અલથાણા વિસ્તારમાં આવેલી સ્વરસંગીની બિલ્ડિંગ પાસેથી પગપાળા જઈ રહેલા 2 શ્રમજીવીને માર મારી ₹18,000ના મોબાઈલ ફોનની લૂંટ ચલાવનાર પ્રેમ ભીમસેન અને શનિ વાઘ અને એક સગીર સહિત 3 લૂંટારૂને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી ₹75,000નો મુદ્દામાલ કબજે લીધો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.